બંધારણનું એમસીક્યુ આધારિત રિવિઝન કંપની શાસનકાળ 1773થી 1833 સુધીના એમસીક્યુ આધારિત આપણે રિવિઝન આજે કરીશું આ ચેનલમાં. તેમાં પહેલો આવે રેગ્યુલેટિંગ એક્ટ 1773માં આવ્યું. તો કયા શહેરમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી? તો કલકત્તા. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને? વોરન હેસ્ટિંગ. એની કાઉન્સિલમાં કેટલા સભ્યો હતા? તો એની કાઉન્સિલમાં 4 સભ્યો હતા. એ રીતે 1773 પછી આવ્યો સેટલમેન્ટ એક્ટ 1781. તો આ કાયદો કયા કાયદાની ખામી સુધારવા માટે બનાવાયો? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. કયા 2 સંસ્થાઓની સત્તા સ્પષ્ટ થઈ હતી આ એક્ટથી? તો ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ. કાયદાનું બીજું નામ શું હતું? તો સુધારાધીન અધિનિયમ 1781. એના પછી આવે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. તો આ કાયદાથી કયું બોર્ડ બનાવવામાં આવ્યું? તો બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું. અને કઈ વ્યવસ્થા ડ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાય? તો બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ આવી. પછી એનો મુખ્ય હેતુ શું હતો? તો સરકારનું નિયંત્રણ મજબૂત કરવું. તો આ કાયદાથી સરકારનું નિયંત્રણ મજબૂત થયું હતું. એના પછી આવ્યો ચાર્ટર્ડ એક્ટ 1793. તો કાઉન્સિલની આ એક્ટથી કાઉન્સિલની સત્તા શું થઈ હતી? તો આ વધારાઈ હતી. પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરતો હતો? બ્રિટિશ રાજા કરતો હતો. આ એક્ટનું મુખ્ય હેતુ શું હતો? તો પૂર્વવર્ત વ્યવસ્થા ચાલુ રાખવી, એટલે કે જે પહેલાં ચાલુ એ ચાલુ જ રાખવાની હતી. એના પછી આવ્યો ચાર્ટર્ડ એક્ટ 1813 આવ્યો. અને કંપનીનો કયો અધિકાર સમાપ્ત 1813થી કરવામાં આવ્યો સમાપ્ત? તો વેપારનો અધિકાર. ખાલી એમના ચીન સાથે જ મંજૂરી હતી. પછી કોઈને વેપારની તો બ્રિટિશ પ્રજાજનોને મંજૂરી મળી હતી. શિક્ષણ માટે 1 લાખ રૂપિયા ફાળવવામાં રકમ આવી હતી. એના પછી આવ્યો ચાર્ટર્ડ એક્ટ 1833. તો પ્રથમ ભારતનો ગવર્નર જનરલ તો લોર્ડ વિલિયમ બેન્ટિક. કંપનીની કઈ ભૂમિકા સમાપ્ત થઈ? તો વેપારિક ભૂમિકા સમાપ્ત થઈ. નોકરી માટે કયો સુધાર લાવવામાં આવ્યો? તો જાતિ અને ધર્મના ભેદ વગર નોકરી કરવામાં આવશે એવો સુધાર લાવવામાં આવ્યો.